દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામે મૃતકોની સ્મશાન યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું. સમગ્ર ગામમાં શોકનો માહોલ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામે ગઈકાલ મેસવા નદીમાં 30 ફૂટ પાણીના ધરામાં 8 વ્યક્તિઓ ગરકાવ થઈ ગયા, જેની લાશ સાંજે કાઢવામાં આવી હતી. તે આજે તમામની સ્મશાન યાત્રા નીકળી હતી, જેમાં સમગ્ર ગ્રામ તથા આગેવાનો આ સ્મશાન યાત્રામાં જોડાયા અને સમગ્ર ગામના ગ્રામજનોમાં આંખોમાં આંસુની ધારા વહી રહી હતી. ભારે શોકના માહોલ વચ્ચે આ સ્મશાન યાત્રા નીકળી અને મૃતકોના પરિવારોમાં તો વર્ણવી ન શકાય તે સ્થિતિ થવા પામી હતી, કારણ કે જનનીનું હૈયું કેવું હોય એ તો સૌને ખબર છે. ત્યારે વાલસોયો દીકરો ખોવાઈ જાય તો માતા પિતાના હૈયા શું કહેતા હશે અને તેમના હૃદયમાં જાણે બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો. અને આવી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા મળ્યા હતા. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મૃતકોને સરકાર વળતર ચૂકે અને તેમને સહાય કરે તેવી રજૂઆત થવા પામી છે. તે માટે દહેગામના ધારાસભ્ય તત્કાલીન મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય માટે ભલામણ કરી નાખી છે.